હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. ચાલતા ચાલતા અમે જેવા નીકળ્યા ત્યાં એક ટ્રેક્ટર એટલું તોફાન કરતું હતું તેને લઈ જવા માટે બીજું ટ્રેક્ટર લાવવું પડ્યું, બાંધીને લઈ ગયા પછી એને પાગલ. હવે આવીએ મેઇન ટોપિક ઉપર. હું ને મારી બેન જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે અને દવા લેવા માટે. 10 મેડિકલ ફેર્યા બાદ પણ અમને દવા મળી નહીં. હવે દુબઈ જવું પડશે કદાચ દવા લેવા માટે. તો ગુસ્સાની વાત નથી, પણ આ ખોટો દુબઈ સુધીનો ધક્કો થઈ જાય ને તો તમે દવા ન રાખો તો મેડિકલ વાળા. ફાઇનલી અમે પોગી ગયા મંદિરે. તમે પણ બધા દર્શન કરી લો શાંતિથી. અહીંયા હું મંદિરમાં બેઠી ગઈ હતી મારી વિશ લિસ્ટ લઈને. ત્યાં આરતીનો ટાઈમ થઈ ગયો અને ભગવાને કીધું આઈ એમ બિઝી. આ મંદિરે અમારા દર્શન થઈ ગયા. હવે અમે જઈએ છીએ બીજા મંદિરે. ત્યાં તો દુનિયાભરના રસ્તાનું કામ અહીંયા જ ચાલુ હતું, તો પણ અમે હાર ના માની. આ ઉબડખાબડ રસ્તા ઉપર પણ અમે રસ્તો પાર કરીને નીકળ્યા અને ફાઇનલી પોગી ગયા બીજા મંદિરે. તો ત્યાં પણ ચાલુ હતી આરતી અને ભગવાને કીધું આઈ એમ બિઝી. પછી મને થયું કે કોઈ વિશ પૂરી થાય એમ નથી, તો એક પાણીપુરીની વિશ ઇઝીલી પૂરી થાય એમ છે, એ તો કરી લઉં. તો હું જેવી પાણીપુરી ખાવા ગઈ ત્યાં પાણીપુરીમાં હતી ટ્રાફિક. પછી કાંઈ ભેગું થાય એમ નહોતું, એટલે કેન્ડી ખાઈ લીધી અને કેન્ડી ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. જેવી કેન્ડી ખાઈને 2 મિનિટ થઈ ત્યાં મારી બેનને શરદી થઈ ગઈ, લ્યો. એન્ડ ફાઇનલી અમે પોગી ગયા ઘરે. ત્યાં મમ્મીએ જમવામાં બનાવી હતી પાઉંભાજી, તો પાઉંભાજી ખાધી. સો આજ માટે આટલું જ. હવે મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ઓકે, બાય. થેન્ક યુ ફોર વોચિંગ.